ચોમાસાની શરૂઆતમાં જ એસએમસી કામગીરીમાં ફેલ થયું છે। સુરતના ડિંડોળીથી નવાગામ જવાનો રસ્તો ફરીથી બેસી ગયો। 17 જૂને 500 મીટર રસ્તો બેસી જતા અહીંયા ટ્રક ફસાઈ હતી। તંત્રએ માત્ર લીપાપોથી કરીને સંતોષ માન્યો હતો। અગાઉ માત્ર દેખાવ પૂરતું કામ કરીને ગાયબ થઈ જતા તંત્રના પાપે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। રસ્તા પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। રસ્તા પરના ખાડા અને માટીના ઢગલાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। ફરી રસ્તો બેસી જતા એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ છે। કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। ડ્રેનેજની પાઇપલાઇન નાખ્યા પછી યોગ્ય રીતે પુરાણ ન થતા આ સમગ્ર ઘટના બની રહી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા જે નવાગામ તરફ જે રોડ જતો હતો તે રોડ પર ફરી એક વખત જે દ્રશ્ય જે છે તે ચોંકાવનારા જોવા મળ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાની વાત કરાઈ છે, પરંતુ ખરેખર જોઈ શકાય છે કયા પ્રકારની કામગીરી છે। ગત 17 જૂનની વાત કર ગત 17 જૂનના રોજ અહીં આ જ રોડ પર એક મોટો ભૂવો પડ્યો હતો અને ભૂવો પડવાની સાથે 500 મીટર જેટલો રોડ બેસી ગયો હતો। હવે ત્યારબાદ આ કામગીરી જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓને તેમના જે કોન્ટ્રાક્ટરો જે છે તાત્કાલિક અહીં આવીને કયા પ્રકારની કામગીરી કરી છે। લીપાપોથી જેવી કામગીરી કરી છે અને માત્ર આ રીતે બેરિકેડ લગાવી દેવાયું છે અને લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। સામસામે લોકો આવી જાય છે, વાહન ચાલકો આવી જાય છે, ટ્રકો આવી જાય છે, મોટા વેહિકલ આવી જાય છે સામસામે અને લોકો આ ઉબડ ખાબડ રસ્તામાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે। જીવના જોખમે અત્યારે પસાર થતા મજબૂર થઈ રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। કાકા, કેટલું જોખમી રીતે અહીં જવું પડે છે? બહુ છે સાહેબ, એમે કે જાઓ ને અમને રાત में બહુ તકલીફ પડે, એવી પડે તકલીફ કે આમાંથી વાન આવી જાય, અહીંયાથી વાન આવી જાય, બધા લોગ પરેશાન है। એવો આજે એક હफ्ते पहले અહીંયાથી રોડ ફાટી, वहाँ थोड़ा कार्य देकर सही कर दिया, फिर ये हो गया। महानगर पालिका का इधर का कोई सुधार है नहीं। आगे जाओ तो खड्डा दिखेगा आपको। हम डर डर कर चल रहे हैं यहाँ से, बहुत हाल बुरा है हमारा। બિલકુલ, એટલે લોકો પોતાના જીવના જોખમે અત્યારે અહીંથી જવા માટે મજબૂર થતા જોવા મળ્યા છે। જોઈ શકાય છે હવે તો 17 જૂને મોટો ટ્રક ફસાયો, ત્યારબાદ મહાનગરપાલિકા પાસે પૂરતો સમય હતો કે આને રોડને રિપેર કરી શકે। આપણે કેટલાક વાહન ચાલકો આ રીતે આવે છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, તમે જણાવશો કેટલું જીવના જોખમે અહીંથી જવું પડે છે? શું अभी तो मैं यहाँ गिर गया था, सुबह में गिर गया था यहाँ पे। मैंने तो अभी जाते टाइम सुबह में मैंने यहाँ गिर गया था। अभी तो ये 10 दिन पहले यहाँ रोड खराब हो गया था, बाद में रिपेयर किया। कितनी ठीक से काम किया है लगता है? नहीं, सही स्टार्ट नहीं किया गया, काम सही नहीं किया गया है। બિલકુલ, એટલે જોઈ શકાય છે અત્યારે લોકો આ રીતે જીવના જોખમે અહીંથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે અને કેટલાક મોટા વાહન ચાલકો છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જણાવશો આ રસ્તા પર કેટલી વાર અવર જવર થવી પડે છે, કેવું જોખમ? આ રસ્તા પર રોજનું લાખો લોકો અહીંયાથી પસાર થાય છે અને આ ખાલી આજે ત્રીજો દિવસ છે વરસાદમાં આવી પરિસ્થિતિ છે। અને G9 પર આજે બહુ મોટો ભૂવો પડી ગયેલો, ત્યાં બી આજ દયનીય 12,000 કરોડની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની 12,000 કરોડનું બજેટ છે, પણ છે ને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે અને પોતાનો ખિસ્સો ભરી રહ્યા છે આ લોકો। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે લોકો આ રીતે મોટા વાહનો આવતા હોય, નાના વાહનો આવતા હોય, સામે અહીંથી પસાર થાય છે। સ્કૂલ વેન જતી હોય, તમામ અહીંથી પસાર થતી વખતે ભારે મુસીબતોનો સામનો અત્યારે કરવાનો વારો આવી રહ્યો છે। જીવના જોખમે કેટલાક લોકો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે અને ખાસ કરીને લોકોએ હાલ અહીંથી જયારે પસાર થવું પડે છે ત્યારે કઈ રીતે મુસીબત પડતી હોય છે આપણે વાત કરીશું। તમે જણાવશો અહીંથી આવર જવર કરતા હોવ છો, कितनी मुसीबत है ना, कितना समय थी परेशानी? ये मैं देख रहा हूँ पिछले 3-4 महीने से मतलब ये रोड से आ जा रहा हूँ, तो यहाँ की हालत थोड़ी खराब है। दिक्कत होती है आने जाने में। बड़ी गाड़ी आ जाती है ना तो यहाँ पे रुकना पड़ता है, और गलती से अगर कोई बड़ी गाड़ी आ गई, पानी में से निकल गई तो पूरा पानी हमारे पे ही आता है। कितना जीव का जोखम रहता है जिस तरीके से आप यहाँ आते हो? तो गिरने का, एक्सीडेंट का काफी जोखम रहता है। બિલકુલ, એટલે લોકોના અહીંયા અકસ્માત થવાથી લઈને પડવા સુધીની ખૂબ જ જીવનું જોખમ અત્યારે રહેલું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો આ રીતે પોતાના જીવના જોખમ સાથે અહીંથી મુસીબતો સાથે અત્યારે હાલ અહીં મુસાફરી કરી રહ્યા છે, અવર જવર કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। હજુ તો 17 જૂને અહીં ખાડો પડ્યો, ભૂવો પડ્યો હતો અને તે આખા રોડનું રિપેરિંગ કર્યું અને આપણી સામે જ જોઈ શકાય છે કયા પ્રકારે તેઓએ કામ કર્યું છે। માત્ર લીપાપોથી
હાથી સમાન કામ કર્યું છે. ખાડાને પૂરી દેવામાં આવ્યો અને મોટો ઢગલો કરી દેવામાં આવ્યો અને હવે આ પહેલા જ ચોમાસામાં લોકો આ રીતે અહીં જીવના જોખમે જવા માટે મજબૂર થઈ રહ્યા છે. કેટલાક લોકો આ અકસ્માતનો ભોગ પણ બન્યા છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો જ પ્રકારે લોકોના જીવ પર અહીંયા મોત ભમી રહ્યું છે. આ રોડ પરના ખાડા છે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. 17 જૂનની જે વાર છે ત્યારબાદ કામગીરી કરવામાં આવીને આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ, માત્ર નામની કામગીરી કરી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાયા છે. રસ્તાની નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સામે આખરે ક્યારે પગલાં ભરાશે તેવો ગંભીર સવાલ થઈ રહ્યો છે. ડિંડોલી નવાગામ જવાનો રસ્તો ફરી એક વખત બેસી ગયો છે, જેને કારણે વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. 2 દિવસ પહેલા અહીંયા રસ્તો બેસી ગયો હતો. કામગીરી કરવામાં આવીને ફરીથી એ પ્રકારના દ્રશ્યો કે જ્યાં ફરીથી આ ખાડાઓ છે તે પડી ગયા છે. રોડ પરના ખાડાઓ લોકો માટે હવે જીવલેણ બની રહ્યા છે.